કેમ છો? જો તમે પણ એવું માનતા હો કે બ્લેન્ડેડ મસાલા તો ઘરે જ બનવા જોઈએ, તાજા, શુદ્ધ અને જાતે બનાવેલા મસાલા ઇઝ ઓલવેઝ બેટર ધેન સ્ટોર બોટ મસાલા, તો આ સિરીઝ તમારા માટે જ છે. દેટ ઇઝ માય મસાલા ડિબ્બા સિરીઝ, કે જેમાં આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્લેન્ડેડ મસાલા, હોમ મેડ બ્લેન્ડેડ મસાલા કેવી રીતે બનાવવા એ જોઈશું. બાર જેવી જ ટેસ્ટી અને સરસ મજાના રેડ કલરવાળી પાવભાજી બનાવવા માટેનો સ્પેશિયલ પાવભાજી મસાલો જોઈએ. જાડા તળિયાના પહોળા પેનમાં 5 થી 6 નંગ સૂકા લાલ મરચાં લેવાના છે. 3 ટેબલ સ્પૂન જેટલી લીલી સૂકી ધાણી લઈશું. 1 ટેબલ સ્પૂન જીરું, 8 થી 10 નંગ લવિંગ, તજના 2 થી 3 ટુકડા, 2 એલચો, 2 તમાલપત્ર, 1 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન જેટલા મરી, 1 ટીસ્પૂન જેટલા દગડફૂલ, 1 ચક્રી ફૂલ લઈશું અને એને લો હીટ ઉપર 2 મિનિટ માટે શેકવાનું છે. કન્ટિન્યુઅસ એને હલાવતા રહીશું. ત્યાર પછી 2 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે હાથથી મસળી અને એની અંદર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન જેટલી હળદર લેવાની છે. 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન હિંગ, અડધો ટેબલ સ્પૂન સંચળ, અડધો ટેબલ સ્પૂન સૂંઠ પાવડર લઈશું. 2 ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું, અડધો ટીસ્પૂન સોલ્ટ રેગ્યુલર મીઠું લઈશું. ફરી એક વખત એને સરસ રીતે સ્ટર આપી લો હીટ ઉપર 1 મિનિટ માટે શેકી લઈશું. ઠંડુ પડે એટલે મિક્સી જારમાં લઈ એને ક્રશ કરી અને પાવડર બનાવી લઈએ. હવે આ પાવડરને એરટાઇટ કન્ટેનરમાં કે આ રીતે કાચની જારમાં ભરી લઈશું. એઝ એન્ડ વેન રિક્વાયર્ડ વી વિલ યુઝ ઇટ ઇન પાવભાજી. પાવભાજીનો મસાલો તો રેડી છે અને ઘણી બધી વખત એવું થાય છે ને કે મસાલો તો બહુ જ સરસ બ્રાન્ડનો આપણે લાવતા હોઈએ, ટેસ્ટી પણ હોય, પણ છતાં પાવભાજી જે આપણે ટીવીમાં કે રેસ્ટોરન્ટમાં જોતા હોઈએ એવી બનતી નથી. તો એનું રીઝન શું? તો એના માટેની તમને 2-3 ટિપ્સ આપી દઉં. જ્યારે પણ વેજીટેબલ્સ એટલે કે બટાકા, ફ્લાવર, વટાણા આને જ્યારે આપણે કૂકર કરીએ છીએ ને 1 કે 2 સીટી કરીએ છીએ ત્યારે એમાં બીટનો એક ટુકડો નાખવો જરૂરી છે, જેથી તમારી પાવભાજી મસાલાની સાથે સાથે બીટનો પણ કલર લેશે અને બોમ્બે પાવભાજી જેવી સરસ મજાની રેડ કલરની બનશે. આઈ નો તમે તો આ મસાલો બનાવશો જ, પણ આઈ વિશ કે તમારી અને મારી જેમ બહુ જ બધા લોકો, વધારે ને વધારે લોકો આવી રીતે હોમમેડ મસાલા બનાવી અને એનો ઉપયોગ કરે. તો ચોક્કસથી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. થેન્ક યુ.